Hello students, welcome to Kaksha Education. Today we learn about the chapter number 1 real numbers of standard 10th maths. મિત્રો અત્યાર સુધી 9મા અને 10માના ગણિતના એટલે કે મેથ્સના વિડિયો આપણે ગુજરાતી માધ્યમમાં જોતા હતા, પણ હવેથી આ ચેનલમાં 10માના 10thના આપણે ગુજલીસ માધ્યમમાં એટલે કે તમારું જે કન્ટેન્ટ ઇંગ્લિશમાં હશે પણ એનું એક્સપ્લેનેશન ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંનેમાં હશે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 1 रियल नंबर्स. चलो चैप्टर ना नाम में आयो छे रियल नंबर्स. नंबर्स. सो फर्स्ट वी नो व्हाट इज द नंबर्स. तो આપણે નાના હતા ત્યારે ફર્સ્ટ સેકન્ડ માં આપણે કાઉન્ટિંગ કરતા, સમ કરતા હતા. તો જે એ નંબર જે આપણે લેતા ને એ જ કાઉન્ટિંગ નંબર્સ એટલે કે નેચરલ નંબર્સ કહેવાય છે. તો પહેલા આપણે જોઈએ નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ ઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ N. કાઉન્ટિંગ નંબર્સ એને આપણે કાઉન્ટિંગ નંબર પણ કહી શકીએ. સ્ટાર્ટિંગ ફ્રોમ 1 તમારે યાદ રાખવાનું છે, 1 થી સ્ટાર્ટ થાય અને કાઉન્ટ કરાય તેવા નંબરના સેટને આપણે કાઉન્ટિંગ નંબર એટલે કે નેચરલ નંબર્સ કહીશું. હોલ નંબર્સ એને આપણે કેપિટલ W થી ડિનોટ કરશું. સ્ટાર્ટિંગ ફ્રોમ 0, જો સ્ટાર્ટિંગ ફ્રોમ 1 હોય તો નેચરલ નંબર્સ, સ્ટાર્ટિંગ ફ્રોમ 0 હોય તો હોલ નંબર્સ. આ એક ધ્યાન રાખવાનું છે. ઇન્ટીજર્સ કેપિટલ Z થી ડિનોટ કરશું, બીકોઝ એ ઝેલેન નામનો એક પ્લેસ છે ત્યાંથી એ ડિનોટ કરવામાં આવે છે, કારણ કે ત્યાં પહેલા ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું કે ઝેલેન મીન્સ એનું મિનિંગ થાય કાઉન્ટ એટલે કે ગણવું. તો આ બધા કાઉન્ટિંગમાં જ આપણે લઈએ છીએ, માઇનસ પ્લસ વાળા બધા. હવે તમને ખબર છે આ શું છે, વન ટાઈપ ઓફ નંબર લાઇન. નંબર લાઇન તમે ભણ્યા, નંબર લાઇનની અંદર તમને ખબર છે મિડલની અંદર, મિડલમાં અહીંયા 0, રાઈટ સાઈડ બધા પોઝિટિવ નંબર્સ, લેફ્ટ સાઈડ નેગેટિવ નંબર્સ. તો આ બધા નંબર્સના સેટને આપણે શું કહીએ છીએ? ઇન્ટીજર્સ. તો અહીંયા તમને સેટ બતાવેલો છે. નાઉ નેક્સ્ટ ઇઝ વોટ? રેશનલ નંબર્સ. ઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ Q. રેશનલ મીન્સ P/Q ફોર્મ, જેને આપણે ડિવાઈડ કરશું ફ્રેક્શન છે એટલે આપણને કોઈ કોસન્ટ મળવાનો છે એટલે અહીંયા કેપિટલ Q થી ડિનોટ કરેલો છે રેશનલ નંબર માટે. It is written as a P/Q form where P and Q is what? P and Q are integers. એટલે કે આ જે Z છે ને, Z એમાંથી આ બધા નંબર્સ છે P અને Q લેવાના છે. અને એક કન્ડિશન છે, Q does not equal to 0. આ ખાસ યાદ રાખવાનું છે. કેમ કન્ડિશન આપી? બીકોઝ ફોર એક્ઝામ્પલ આપણે 14 છે, 14 ને આપણે કેવું હોય રેશનલ નંબર તો કહી શકાય. પહેલા તો ચેક કરીએ 14 ને શું કહી શકાય. તો કે 14 છે એ નેચરલ નંબરમાં આવેલો છે, તો કે હા, તો એને નેચરલ નંબર કહેવાય. એ હોલ નંબરમાં આવ્યો છે, તો કે હા, તો એને હોલ નંબર કહેવાય. ઇન્ટીજર્સમાં આવ્યો છે, તો કે હા, આગળ તમે વધશો એટલે 14 આવશે એટલે ઇન્ટીજર્સ કહેવાય. પણ એને રેશનલ કહેવો હોય તો એની કન્ડિશન શું છે? તો કે ઇટ ઇઝ રિટન એઝ અ P/Q ફોર્મ. તો આને આપણે 14 ને હું 14 ડિવાઈડ બાય 1 લખું તો ચાલે? 14 જ લખા ને. 1 એવો છે કે જેને કોઈ પણ સાથે મલ્ટીપ્લાય કરો યા તો કોઈના ડિવિઝનમાં લખો, એ નંબરને કોઈ ચેન્જ થતો નથી. એટલે આપણે 1 થી ડિવાઈડ કરીએ તો આ P/Q ફોર્મ જેવું દેખાય છે. ધેરફોર 14 ઇઝ વોટ? રેશનલ નંબર. બટ તમે આવું કરશો કેલ્સીની અંદર 15 ડિવાઈડ બાય 0 તો આ પોસિબલ નથી, એરર આવશે. તમે કેલ્સીની અંદર ટાઈપ કરજો 15 ડિવાઈડ બાય 0, તમને એરર આવી જશે, આન્સર નહીં આવે. કોઈ કહેતા હોય 0 આન્સર, પણ 0 ન થાવ તો એનો એરર આવે છે. એટલે ખાસ ધ્યાન રાખવું, ડિવિઝનમાં 0 ના હોવું જોઈએ. તો 0 હોય તો એવો કોઈ ફ્રેક્શન પોસિબલ નથી. કારણ કે તમે વિચારો કે કોઈ નંબર હોય, કોઈ વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ આપણે એપલ લઈએ તો એપલના 1 પાર્ટ કરવો છે તો એટલે એ આખું જ કહેવાય. એપલના 2 પાર્ટ કરો એટલે આપણે ડિવાઈડ કરશું. એપલના 3 પાર્ટ કરો તો આપણે 3 ઇક્વલી પાર્ટ થાય એ રીતે ડિવાઈડ કરશું. પણ એપલનો 0 પાર્ટ પોસિબલ છે? મેક્સિમમ 1 પાર્ટ પોસિબલ છે, એટલે કે આખું. પણ એનથી 0 તો એ તો કોઈ પોસિબલ જ નથી. તમે 0 પાર્ટ કઈ રીતે કરી શકો? એટલે ડિવિઝનમાં 0 છે ને એ પોસિબલ નથી, યાદ રાખવાનું. ચલો નેક્સ્ટ છે રિમેમ્બર વાળો પોઈન્ટ. તમે આ વર્ડથી વાકેફ હશો, ટર્મિનેટિંગ. 9th ની અંદર ફ્રેન્ડ્સ તમારે આવતું ટર્મિનેટિંગ, નોન ટર્મિનેટિંગ, રિકરિંગ, નોન ટર્મિનેટિંગ, નોન રિકરિંગ આવું આવતું. આપણે 3 ટાઈપ આવતા. ડેસિમલ એક્સપાન્શન આવતું, યાદ હોય તો. એક તો હતું ટર્મિનેટિંગ, સેકન્ડ હતું નોન
ટર્મિનેટિંગ રિકરિંગ અને થર્ડ હતું ફ્રેન્ડ્સ નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ. આ ટાઈપનું હતું કે જેમાં આપણે કોઈ ફ્રેક્શનને ડિવાઈડ કરીએ અને પોઈન્ટ પછી આંકડા અટકી જાય તો એને કહેવાય ટર્મિનેટિંગ. એને કહેવાય ટર્મિનેટિંગ, જેમાં તમારો રિમાઇન્ડર 0 આવતો હતો. તમે ડિવાઈડ કરો રિમાઇન્ડર 0 આવી જતો હતો. નોન ટર્મિનેટિંગમાં રિકરિંગમાં શું હતું તો કે પોઈન્ટ પછી ઇન્ફાઇનાઇટ સુધી નંબર્સ રિપીટ થયા કરે છે. ઇટ ઇઝ કોલ્ડ નોન ટર્મિનેટિંગ રિકરિંગ. અને નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ મીન્સ કે પોઈન્ટ પછી ઇન્ફાઇનાઇટ સુધી નંબર્સ એક્સટેન્ડ થાય જ છે, પણ કયો નંબર રિપીટ થાય છે એનો આપણે આઈડેન્ટિફાઈ કરી ના શકીએ, તો એને કહેવાય નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ. પણ આપણે 9thમાં ભણ્યા, પણ અહીંયા 10thમાં આ બે પોઈન્ટ જોવાના નથી. ખાલી આ ફર્સ્ટ પોઈન્ટ છે ટર્મિનેટિંગ, એને આપણે બેઝિક થિયરી જોવાની છે, જેના ક્વેશ્ચન બહુ પૂછાતા નથી, પણ થિયરી આપણને આવડતી હોવી જોઈએ. તો એનો જો એક રિમેમ્બર પોઈન્ટ છે જેને ખાલી આપણે યાદ રાખવાનો છે કે કઈ રીતે હોય તો એને ટર્મિનેટિંગ કહેવાય. 9thમાં આપણે ડિવિઝન કરતા હતા. માનો કે 7/5 છે તો આપણે એને ડિવાઈડ કરતા, 5 થી ડિવાઈડ કરીને પછી એનું જે ડેસિમલ એક્સપાન્શન આવે 0 પોઈન્ટ સમથિંગ જે કંઈ આન્સર આવે અને પછી આપણે આઈડેન્ટિફાઈ કરતા. પણ અહીંયા ડિવિઝન કરવાનું નથી. અહીંયા તમારે શું કરવાનું, ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું. જો કન્ડિશન છે ઇફ ફોર્મ ઓફ ક્યુ, ક્યુ ઇઝ વોટ, તો કે જો પી અપન ક્યુમાં ક્યુ શું છે, ડિનોમિનેટર છે, એટલે ડિનોમિનેટરનું ફોર્મ કેવું હોવું જોઈએ, 2m into 5n, એટલે કે 2 ની કંઈક પાવર ઇન્ટુ 5 ની કંઈક પાવરમાં હોવું જોઈએ. then p upon q is what, terminating. જો એને 2 કંઈક પાવર હોય, 5 કંઈક પાવર હોય તો એને p upon q ફોર્મ છે ને એને ટર્મિનેટિંગ છે એવું કહી શકાય. પછી આપણે જે ડિવિઝન છે ને એ ડિવિઝન કરવાની જરૂર નથી. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, આનું એક એક્ઝામ્પલ જોઈએ, 3/16 is terminating or not. તમને ક્વેશ્ચન આ રીતનો પૂછાય, 3/16 is terminating or not. તમારે શું ચેક કરવાનું છે તો કે એનો ક્યુ એટલે કે ડિનોમિનેટર, એનું ફોર્મ કન્વર્ટ થાય છે 2 ના પાવરમાં ઇન્ટુ 5 ના પાવરમાં કે નહીં. તો 16 છે, 16 ને માં લખવું હોય તો શું લખી શકાય, 2 × 2 × 2 × 2 એટલે કે 2/4. 2/4. તો તમે જુઓ અહીંયા 2 પાવર આવી ગઈ છે. હવે જરૂરી નથી કે 2 પાવર ઇન્ટુ 5 પાવર બંને હોવું જોઈએ. જો ટર્મિનેટિંગ થવા માટે કાં તો 2 ની પાવર હોવી જોઈએ ડિવિઝનમાં, કાં તો 5 ની પાવર હોવી જોઈએ, યા તો બંનેની પાવર હોવી જોઈએ. બે એક સાથે હોય તો ચાલે, બેમાંથી એક હોય તો ચાલે, પણ એ સિવાય કંઈ દેખાય તો નોન ટર્મિનેટિંગ છે. તો અહીં જો તમને 2/4 2 ની પાવર દેખાણી, therefore 3/16 is terminating. આ ક્વેશ્ચન બહુ પૂછાતા નથી ફ્રેન્ડ્સ, પણ તમને થિયરી આવડતી હોવી જોઈએ. ચલો, ટર્મિનેટિંગ છે એ માટે હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ, નોન ટર્મિનેટિંગ થાય ને એનો. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ 5/48. ચલો 5/48, તો તમે ચેક કરો ડિવિઝન શું છે તો કે 48, તો q = 48. ચાલો એનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 16 3 તો હું આવું લખી શકું 16 3 48. ચાલો 16 ને શું લખી શકાય તો કે 2/4 × 3, કઈ પાવર હોય તો 3 ની 1 આપી શકાય. હવે તમે જુઓ q નું ફોર્મ કેવું હોવું જોઈએ, 2 ની કંઈક પાવર ઇન્ટુ 5 ની પાવર, બેમાંથી એક યા તો બંને હોવા જોઈએ, એ સિવાય કંઈ નહીં. પણ તમે જુઓ, તમને અહીંયા દેખાય છે, હું હાઇલાઇટ કરું, તમે જુઓ અહીંયા આ જે 2/4 છે એ તો બરોબર છે, પણ અહીંયા જો આ 3/1 છે આ ના હોવું જોઈએ, આ 3/1 છે એ ના હોવું જોઈએ. કેમ? કારણ કે આપણી કન્ડિશન છે એમાં પાવર નહીં હોવી જોઈએ, 3 ના હોવું જોઈએ, 2 અને 5 જ હોવા જોઈએ. તો એને આપણે અહીંયા આ જે છે આ નો ચાલે. So we write here 5/48 is non terminating. Got it? આ નોન ટર્મિનેટિંગ છે.
આ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું. ચલો નેક્સ્ટ હવે ટોપિક છે ઇરેશનલ નંબર્સ. ઇટ ઇઝ ડિનોટેડ બાય ક્યુ બાર. If number not written as a P upon Q form, then it is irrational number. જેને આપણે P upon Q form માં લખી ન શકાય એવા નંબર્સને irrational કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે પાઈ કેવો છે irrational. પછી જેનું રૂટ પોસિબલ ન હોય એવા નંબર્સ. 4 હોય તો 4 નો રૂટ પોસિબલ છે તો એને રેશનલ કહેવાય. પણ જેનું રૂટ પોસિબલ ન હોય એવા રૂટવાળા નંબર્સને પણ ઇરેશનલ કહેવાય. પછી પેટર્નવાળા નંબર્સ, ફોર એક્ઝામ્પલ આ 0.01, 001, 0001 આવા જે પોઈન્ટવાળા આ જે છે ને આ પેટર્નવાળા એને પણ તમે ઇરેશનલ નંબર કહી શકો. ચાલો નેક્સ્ટ. મેં આ તમને 1 to 5 નંબર છે ને એને આઈડેન્ટિફાઈ કર્યા છે એક બોક્સની અંદર. તમે જુઓ આ જે n ઇક્વલ ટુ સ્ટાર્ટિંગ ફ્રોમ 1, W ઇક્વલ ટુ સ્ટાર્ટિંગ ફ્રોમ 0. હવે તમે જો આ ગ્રીન કલરનું બોક્સ દેખાય છે ને, ગ્રીન કલરનું જે બોક્સ આજે હું હાઇલાઇટ કરું છું આ, એની અંદર જેટલા પણ નંબર્સ છે ને બધા હોલ નંબર્સ છે. એની અંદર જો n આવેલ છે ને તો એનના બધા નંબર્સને હોલ નંબર કહી શકાય. પછી તમે જુઓ કે આ જે બ્લુ કલરનું બોક્સ છે Z વાળું, એ જે મોટા બોક્સની અંદર જે આવેલું છે ને એને ઇન્ટીજર્સ કહેવાય, એટલે કે Z કહેવાય. શું આવેલું છે તો કે W આવે તો W ના બધા નંબર્સને તમે ઇન્ટીજર્સ કહી શકો. n ના બધા નંબર્સને નેચરલ નંબર કહી શકો. તો આ રીતે બોક્સને આઈડેન્ટિફાઈ કર્યું છે. હવે બોક્સ યાદ ન રહે ને તો એક વસ્તુ હજી યાદ રાખો, તમને ન્યુઝીલેન્ડ નો QR આવું તમારે યાદ રાખવાનું. ન્યુઝીલેન્ડ નો QR. હવે જો આમાં સેન્ટેન્સ કઈ રીતે પૂછાય છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ટ્રુ ફોલ્સ, MCQ માં પૂછાઈ શકે. હવે તમારે એટલું યાદ રાખવાનું છે, તમારા સેન્ટેન્સ જો લેફ્ટ ટુ રાઈટ પૂછાય તો તમારે આન્સર ટ્રુ લખવાનો છે. એ તમારે ટ્રુ ફોલ્સ હોય તો ટ્રુ અને પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય તો એ પ્રમાણે ફિલ કરવાનું. અને જો રાઈટ ટુ લેફ્ટ હોય તો તમારું સ્ટેટમેન્ટ ફોલ્સ થશે. આ યાદ રાખવાનું. ફોર એક્ઝામ્પલ તમને આવો ક્વેશ્ચન પૂછાય ટ્રુ ફોલ્સમાં, all the natural numbers are integers. ફ્રેન્ડ્સ પહેલા કયો વર્ડ આવ્યો છે, જો તમે પહેલા કયો આવ્યો તો લેફ્ટ ટુ રાઈટ જવાનું છે તો પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડશે. પહેલા કયો વર્ડ આવ્યો તો કે નેચરલ, કેપિટલ N આવ્યો. અને પછી તમે રીડ કરો તો શું આવ્યું છે તો કે ઇન્ટીજર્સ એટલે કે કેપિટલ Z આવ્યો. પહેલા N પછી Z, પહેલા N અહીં જો તમે પહેલા N પછી Z, એટલે લેફ્ટ ટુ રાઈટ જાઓ તો તમારે ટ્રુ લખવાનું છે. અને જો રાઈટ ટુ લેફ્ટ હોય કોઈ પણ, પહેલા વર્ડ રાઈટ વાળો હોય ને પછી લેફ્ટ વાળો હોય તો તમારો આન્સર આવશે ફોલ્સ. અહીંયા શું આવશે ટ્રુ. તો આ રીતના ઘણા બધા ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. નેક્સ્ટ છે ધેર આર 2 ટાઈપ ઓફ નંબર. તમને મેથ્સમાં ખબર હોય છે ધેર આર 2 ટાઈપ્સ ઓફ નંબર. ફર્સ્ટ ઇઝ વોટ રિયલ નંબર્સ, સેકન્ડ ઇઝ વોટ ઇમેજનરી નંબર્સ. હવે જે આ રિયલ નંબર્સ છે એ સ્ટાન્ડર્ડ 1 to 10th માં તમે ભણો જ છો, પણ આ ફર્સ્ટ ટાઈમ છે. ઇમેજનરી નંબર્સ છે એ તમારા સ્ટાન્ડર્ડ 11 and 12 સાયન્સની અંદર આવશે, અત્યારે નહીં. તો અત્યારે ખાલી તમારા રિયલ નંબર્સ અને ઇમેજનરી નંબર 2 ટાઈપના નંબર છે એવું યાદ રાખવાનું છે. રિયલ નંબર્સમાં આપણે બેઝિક જોયું છે. રિયલ નંબરને કેપિટલ R થી ડિનોટ કરશું અને ઇમેજનરી નંબરને સ્મોલ I થી. નેક્સ્ટ થિયરમ 1.1 ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. હવે જો આનું સ્ટેટમેન્ટ ક્યાંય પૂછાતું નથી પણ એ શું કહે છે ને કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. એવરી કમ્પોઝિટ નંબર, કમ્પોઝિટ મીન્સ કે જેને આપણે 2 પાર્ટીશન 3 પાર્ટીશનમાં એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશનના મલ્ટિપ્લિકેશનમાં લખી શકતા હોવો જોઈએ એવા નંબરને. ફોર એક્ઝામ્પલ 6, તો 6 ને હું 3 into 2 લખી શકું, યા તો હું એને 2 into 3 લખી શકું. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ હું 15, તો 15 ને હું 3 5s લખી શકું, યા તો હું એને 5 3s લખી શકું. તો એને ફેક્ટર પોસિબલ છે, એને કમ્પોઝિટ કહેવાય. તો એવરી કમ્પોઝિટ નંબર કેન બી એક્સપ્રેસ યા તો ફેક્ટરાઇઝ એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ. તો જો આપણે આ 2 એક્ઝામ્પલ લીધા 6 and 15, તો એનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એના પ્રોડક્ટમાં મળે છે આપણને. બસ અહીંયા સુધીનું સ્ટેટમેન્ટ તમને સમજ પડી. ફેક્ટરાઇઝ ઇઝ, ચલો આ પ્રાઇમ નંબર એન્ડ ધીસ ફેક્ટરાઇઝેશન ઇઝ યુનિક. એટલે આ જે ફેક્ટરાઇઝેશન આપણને જે આન્સર મળ્યો છે ને એ યુનિક છે.
અપાર્ટ ફ્રોમ ધ ઓર્ડર ઇન વિચ ધ પ્રાઇમ ફેક્ટર અકર, એટલે કે એના જે અપાર્ટ ફ્રોમ ઓર્ડર, એટલે કે એના જે ઓર્ડર છે ને એને આપણે એક્સેપ્ટ કરવાના છે. અપાર્ટ મીન્સ આપણે સ્વીકારવાના છે એના ઓર્ડર. હવે જો ઘણા છે એ 3x2 લખે 6 ને, ઘણા છે એ 2x3 લખે, પણ તમે જો 6 ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં 3 છે, 3 આપણે હાઇલાઇટ કરી અને તમે 3 ને જુઓ છો તો 3 છે એ 1 ટાઈમ છે, અહીંયા 3 કેટલો છે 1 ટાઈમ છે. હવે જો 2 છે 2 1 ટાઈમ છે, અહીંયા 2 1 ટાઈમ છે. તો મિત્રો જો 6 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં 2 1 ટાઈમ આવે, 2 આગળ આવે કે પાછળ આવે, અપાર્ટ ફ્રોમ ઓર્ડર તમને એવું કીધું છે, એટલે એના ઓર્ડરને આપણે એક્સેપ્ટ કરવાનું છે કે ભાઈ 2 આગળ હોય તો ચલવી લો, 2 પાછળ હોય તો ચલવી લો, પણ 2 1 ટાઈમ જ છે ને, 1 ટાઈમ છે, યુનિક છે. એટલે આ જે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન યુનિક છે એવું કહેવામાં માંગે છે. 15 છે, 15 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 3x5 અને ઘણા લખે 5x3, એટલે એના ઓર્ડર આગળ પાછળ હોય ને તો એક્સેપ્ટ કરવાના. પણ 3 1 ટાઈમ આવે છે પહેલી વાર, તો બીજી વખત તમે ઊંધું લખો ને તો એમાં 1 ટાઈમ જ આવશે, એટલે કે એ જે યુનિક છે. તો એ તમને 36 નું એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો. નાઉ નેક્સ્ટ ફ્રેન્ડ્સ, HCF એન્ડ LCM. આપણે HCF અને LCM ની થિયરી સમજીએ ને એની પહેલા એક એક્ઝામ્પલ લખી લઈએ જેનાથી આપણને વધારે સમજ પડશે. ફોર એક્ઝામ્પલ, find the LCM and HCF of 72 and 240 and check relation. ચાલો એનું રિલેશન એ ચેક કરવાનું છે, HCF ફાઇન્ડ કરવાનો, LCM ફાઇન્ડ કરવાનું. તો આપણે આ જે પેજની આખી થિયરી છે ને એ થિયરી આખી જોઈ લેવાની છે. તો ફર્સ્ટ છે LCM. ચલો LCM હાઈએસ્ટ કોમન ફેક્ટર, એનો ફૂલ ફોર્મ યાદ રાખવું. HCF is what? The HCF of two positive integers. two positive integers. જો અહીંયા 2 નું આપેલું છે પણ 2 or more હોઈ શકે, 2 or more હોય તો આપણે આ સેમ થિયરી ફોલો થશે. Two positive integers defined as the product of least power of each common factor. HCF શું છે તો કે પોઝિટિવ ઇન્ટીજર્સનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશનનું કોમન ફેક્ટરની લીસ્ટ પાવર છે. each common prime factor involved in those numbers. ચલો આમાં સમજ ન પડે ને તો કોઈ પ્રોબ્લેમ નથી, નીચે ગ્રીન વાળું છે ને આજે રિમેમ્બર એ ખાસ યાદ રાખવાનું. HCF is what? કોમન ફેક્ટરની લીસ્ટ પાવર, કોમનની લીસ્ટ પાવર, આ યાદ રાખવાનું છે. ચલો તો ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, આ રીતે ક્વેશ્ચન પૂછાય, LCM HCF ફાઇન્ડ કરવાનો અને રિલેશન ચેક કરવાનું. તો પહેલા આપણે HCF ફાઇન્ડ કરીએ કારણ કે આપણે થિયરી HCF ની જોઈ. તો પહેલા તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવું પડશે 72 એન્ડ 240 નું. તો 72 નું ચેક કરીએ. 2 36 ઝા 72, 2 18 ઝા 36, 2 9 ઝા 18, 3 3 ઝા 9, 3 1 ઝા 3. Now we do the prime factorization of 240. So we write here 2 120 is a 240, 2 60 is a 120, 2 30 is a 60, 2 15 is a 30, 3 5 is a 15, 5 1 is a 5. જ્યાં સુધી 1 આવે ત્યાં સુધી કરવાનું. So we write here prime factorization of, આપણે થોડુંક અલગ કલરમાં લખીએ જેથી કરીને આપણે હાઇલાઇટ કરવામાં અને આઈડેન્ટિફાઈ કરવામાં ઈઝી રહે. ચલો 72 ઇક્વલ ટુ, ચલો 2 into 2 into 2 3 ટાઈમ છે એટલે 2 raised to 3 into 3 into 3 3 સ્ક્વેર. ચલો એવી જ રીતે 240 ઇક્વલ ટુ 2 into 2 into 2 into 2 4 ટાઈમ તો 2 raised to 4 into 3 into 5. જેને પાવર ન હોય ને ત્યાં આપણે 1 આપી દઈએ. ચલો આટલી સમજ પડી. ચલો હવે આપણે લખવું છે HCF. HCF ઇક્વલ ટુ HCF ઓફ કોનું લખવાનું તો કે 72, 240. ચલો HCF ઇક્વલ ટુ, તમે જો મેં તમને હમણાં જ કીધું ગ્રીન કલરનું યાદ રાખજો, કોમન ફેક્ટરની લીસ્ટ પાવર. તો ચાલો આપણું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 72 અને 240 નું આવ્યું. એમાં કોમન ફેક્ટર કયો છે તો કે અહીંયા 2 છે, તો કે હા અહીંયા છે, તો કે હા બંનેમાં હોય ને એ આપણું કોમન. ચલો 2 કોમન. ચલો અહીંયા 3 છે, તો કે હા અહીંયા 3 છે, હા
તો બેમાં કોમન હોય તો આપણે કોમન લખવાનું. ચલો અહીંયા 5 છે પણ અહીંયા 5 દેખાતો નથી, તો આપણે જે બંનેમાં કોમન હોય ફ્રેન્ડ્સ એ લેવાનો છે. ચલો કોમન ફેક્ટરની લીસ્ટ પાવર એવું તમારો આ ફોર્મ્યુલા કહે છે. તો ચાલો 2 છે કોમન લીધો અને લીસ્ટ પાવર કઈ દેખાય તો કે અહીંયા 3, તો અહીંયા આપણે 3 પાવર આપશું. ચલો 3 ને કઈ પાવર આપશું તો કે અહીંયા 3 અને 3 માં લીસ્ટ કઈ છે તો કે લીસ્ટ 1 પાવર છે, તો અહીંયા આપણે 1 આપશું. ચલો હવે આનું બેઝિક મલ્ટીપ્લિકેશન 2 ક્યુબ ઇઝ વોટ 8, 8 3 જા 24. તો તમારો HCF કેટલો આવ્યો છે ફ્રેન્ડ્સ? HCF આવ્યો છે 24. આને થોડુંક આપણે હાઇલાઇટ કરી દઈએ. HCF તમારો ફ્રેન્ડ્સ આવેલો છે 24 અને આપણે હાઇલાઇટ કરીએ, આપણે એને યુઝમાં લેવાનો છે. નેક્સ્ટ ફ્રેન્ડ તમારે જો હવે HCF મળી ગયો, આમાં કોઈને કઈ ક્વેરી હોય તો કયો. નેક્સ્ટ જોઈએ આપણે LCM. LCM ઇઝ વોટ? લીસ્ટ કોમન મલ્ટીપલ. એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, લીસ્ટ કોમન મલ્ટીપલ. ધ LCM ઓફ ટુ પોઝિટિવ ઇન્ટીજર્સ. હવે જો 2 ની જગ્યાએ 2 ઓર મોર હોય તો એ ચાલે. LCM of two positive integers is defined as the product of greatest power of each prime factor. તમે જો અહીંયા ઉપર જો તો HCF માં શું હતું તો કે લિસ્ટ પાવર હતી કોની તો કે ઈચ કોમન ફેક્ટર, કોમન ની લિસ્ટ પાવર હતી. અહીંયા શું છે તો કે ઈચ પ્રાઇમ ફેક્ટર ની ગ્રેટેસ્ટ પાવર છે. એટલે તમારે જો રિમેમ્બર વાળું યાદ રાખવાનું છે, ઉપરની ડિફાઇન યાદ ન રહી ને તો શું યાદ રાખવાનું? LCM ઇક્વલ ટુ અહીંયા તમારે યાદ કરી દેવાનું ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ પાવર. ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ પાવર એને LCM કહેવાય. કોમનની લીસ્ટ પાવર એને HCF. ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ એને કહેવાય LCM. તો ચાલો અહીંયા સમજ પડી ગઈ LCM. તો આપણે ફાઇન્ડ કરીએ. LCM ઓફ 72,240 ઇક્વલ ટુ, ચાલો LCM માં શું હતું? ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ પાવર. તો અહીંયા ઈચ કયા કયા દેખાય તો કે 2 દેખાય છે, 2 દેખાય બંનેમાં, 3 દેખાય છે. કોમન નહીં હો, હું કહું છું બધા લેવાના છે. 2 3 5, તો 2 3 5 દેખાય છે, તો લખશું આપણે 2 × 3 × 5 ની ગ્રેટેસ્ટ પાવર. જો એ તમે ગ્રીન વાળું તમે જોઈ શકો છો, ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ પાવર આપવાની છે. તો ચાલો 2 ની ગ્રેટેસ્ટ પાવર કઈ દેખાય છે તો કે 4, તો અહીંયા ગ્રેટેસ્ટ પાવર આપણે 4 લઈ લેશું. 3 ની ગ્રેટેસ્ટ કઈ દેખાય છે તો કે 3 ની ગ્રેટેસ્ટ 2 દેખાય છે, તો આપણે અહીંયા 2 લઈ લેશું. અને 5 ની ગ્રેટેસ્ટ તો કે 5 તો સિંગલ જ છે, તો 5 ની 1. ચાલો હવે આને સિમ્પ્લિફાય કરીએ. 2⁴ 16, 3² 9, 5⁴ 5. તો તમે આને મલ્ટીપ્લિકેશન કરશો ને તો તમારો આન્સર આવશે ફ્રેન્ડ્સ 720. તો LCM તમને ખબર પડી. જો હજી એકવાર કહી દઉં છું, HCF એટલે શું તો કે કોમનની લિસ્ટ પાવર. HCF એટલે કોમનની લિસ્ટ પાવર. LCM એટલે ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ પાવર, ઈચ પ્રાઇમ ફેક્ટરની ગ્રેટેસ્ટ પાવર. ક્લિયર? ચલો હવે તમને છે ને આ રિલેશન ચેક કરવાનું કહેશે. ધ રિલેશન બિટવીન HCF એન્ડ LCM ઓફ ટુ પોઝિટિવ ઇન્ટીજર્સ A and B. કોઈ બે નંબર હોય પોઝિટિવ, એનો LCM અને HCF અને એના બે નંબરનો જે છે રિલેશન એ ચેક કરવાનું કહે. તો આપણે કોમન જ ક્વેશ્ચન લીધો છે ને, LCM HCF અને એનું રિલેશન આપણે કોમન જ ક્વેશ્ચન લઈ લીધો છે, જેથી કરીને આખી થિયરી સમજ પડે. ચલો તો તમારું એ રિલેશન શું છે તો કે HCF ઇન્ટુ LCM ઇક્વલ ટુ A ઇન્ટુ B. આપણે એને હાઇલાઇટ કરીને સમજાવીએ. જો અહીં તમને શું આપ્યું છે તો કે HCF તમને અહીંયા આપેલું છે HCF ઇન્ટુ LCM ઇક્વલ ટુ A ઇન્ટુ B. દેખાય છે તમને હાઇલાઇટ કરેલું? તો બસ આપણે એ જ રીતે કરવાનું છે. તો આપણે લખીએ એકવાર એને અહીંયા રિલેશન. અહીંયા આપણે રિલેશન લખીએ HCF ઇન્ટુ LCM ઇક્વલ ટુ A ઇન્ટુ B. ચાલો આને ચેક કરવાનું છે ફ્રેન્ડ્સ. ચાલો LCM અને HCF આપણી પાસે છે, તો HCF ઇક્વલ ટુ શું આવ્યું છે તો કે 24 ઇન્ટુ LCM શું આવેલું છે તો કે 720. તો અહીં મૂકીએ 720 ઇક્વલ ટુ
ચલો a ઇન્ટુ b, તો તમને a અને b શું આપેલા છે જુઓ ક્વેશ્ચનમાં, તમે જુઓ તો કે a અને b તમને 72 અને b ઇક્વલ ટુ 240 આપ્યું છે. તો આપણે a ની જગ્યાએ મૂકશું 72 અને b ની જગ્યાએ મૂકવાના છે 240. ચાલો હવે આનું મલ્ટિપ્લિકેશન તમારે કરવાનું છે. મેં કરી રાખેલું છે 17280, 17,280, 17,280. ચાલો આ મલ્ટિપ્લિકેશન આવે છે, તમે ચેક કરજો. અને રાઈટ સાઈડ તમે મલ્ટીપ્લાય કરશો ને તો એ શું આવશે તો કે 17,280. આ બોથ સાઈડ ઇક્વલ આવી જોઈએ. Therefore we write here left hand side equal to right hand side. Understood? ચલો આ રીતે આપણે આખો ક્વેશ્ચન પૂછાય છે. LCM HCF ફાઇન્ડ કરવાના અને એનું રિલેશન ચેક કરવાનું. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ થવો જોઈએ. બોલો આમાં કોઈને કઈ ક્વેરી છે? જો ક્વેરી હોય તો એકવાર હજી રિવાઇઝ કરીને વિડીયો તમે જુઓ એટલે વધારે ખ્યાલ આવશે. નાઉ નેક્સ્ટ, હવે જો 3 નંબર હોય ને તો એનું રિલેશન આપેલું છે. The relation between HCF and LCM of 3 positive integers P, Q and R. તો જો આને તમારે એકને યાદ રાખવાનું છે. તમારે આના ક્વેશ્ચન પૂછાતા નથી ફ્રેન્ડ્સ, ખાલી યાદ રાખી લેજો, MCQ માં પૂછાય તો. ચલો LCM લેફ્ટ સાઈડ શું છે? LCM of PQR. LCM equal to P into Q into R into HCF of PQR divided by HCF of PQ, HCF of QR, HCF of RP. તમે જુઓ લેફ્ટ સાઈડ LCM છે તો રાઈટ સાઈડ HCF જ દેખાય છે અને પેટર્નમાં છે. જો P into Q into R ઉપર ત્રણેય છે. જો PQR, HCF of PQR. ડિવિઝનમાં બેની પેર છે HCF of PQ, QR, RQ. આ રીતે યાદ રાખવાનું. હવે જો નીચેનું યાદ રાખવું એકદમ ઈઝી. ઉપરનું યાદ રહી જાય ને તો નીચેનું યાદ રહી જાય બાય ડિફોલ્ટ. તમે જો અહીં LCM છે તો અહીં શું છે? HCF. રાઈટ સાઈડ જ્યાં HCF છે ને તો તમે અહીં જોશો ને તો રાઈટ સાઈડ બધા શું થઈ જશે? LCM. બાકી બધું સેમ ટુ સેમ. તો ફ્રેન્ડ્સ આ યાદ રાખવું એકદમ ઈઝી છે. એક યાદ રહી જાય તો બીજું રહી જાય. હવે આ રિમેમ્બર વાળો પોર્શન છે એ ખાસ આપણે જોઈશું આગળ ક્વેશ્ચન સોલ્વ કર્યો છે ને એને કમ્પેર કરીને. ફર્સ્ટ પોઈન્ટ છે જો HCF લેસ ધેન LCM, એટલે HCF હંમેશા LCM કરતા સ્મોલ જ આવશે. આપણે આગળ HCF શું આવેલો તો કે 24 અને LCM શું આવેલો આપણો? LCM 720. તો તમે જુઓ છો ને કે LCM કરતા HCF નાનો જ છે અહીંયા. નેક્સ્ટ, HCF is a factor of LCM. HCF is a factor of LCM, એટલે કે LCM ના તમે ફેક્ટર પાડો ને તો એમાં આપણો HCF હોય જ. તો આપણે ચેક કરીએ LCM ઇક્વલ ટુ શું છે તો કે 720. આના ફેક્ટર પાડીએ તો હું લખી શકું 24 3 into 10 720 થઈ જાય. તો જો આપણો 24 એમાં દેખાય છે એટલે LCM ના ફેક્ટર પાડો ને તો એમાં HCF હોય જ, કોઈ પણ ક્વેશ્ચન હોય. નેક્સ્ટ છે LCM is a multiple of HCF. HCF is a multiple of HCF, એટલે HCF નો ટેબલ લખો ને એટલે LCM આવે જ. તમે જો HCF શું છે તો કે 24 નો ટેબલ બોલો, HCF નો ટેબલ બોલશો 30 સુધી બોલશો ને એટલે તમને 720 આવશે જ. એટલે આ વસ્તુ છે. એટલે એકબીજામાં આવેલા છે એવું યાદ રાખવાનું. LCF નાનો હોય, LCM મોટો હોય એ યાદ રાખવાનું. LCM ના ફેક્ટરમાં HCF આવેલો હોય છે, HCF ના ટેબલમાં LCM આવેલો છે, આવું યાદ રાખવાનું. હવે જો આ છેલ્લો થિયરમ છે. હવે આ થિયરમ નો યુઝ આવે છે ક્યાં તો કે તમારે જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે ને √2, √3, √5 ને આપણે ઇરેશનલ પ્રૂવ કરવાના છે તો એની અંદર આનો યુઝ આવે છે. તો થોડુંક આપણે થિયરમ જોઈ લઈએ. તો કે if p is a prime then a square divided by p implies, અને implies એટલે કે આ હોય તો આ થાય, એનો મીનિંગ એવો થાય a square divided by p implies a divided by p. એટલે કે કોઈ સ્ક્વેર વાળા નંબરને કોઈ પ્રાઇમ થી ડિવાઈડ કરાતો હોય ને તો એ સ્ક્વેર વાળા નંબર છે ને એના બેઝ ને પણ p થી ડિવાઈડ કરે. એટલે કે આ સ્ક્વેર વાળો નંબર a છે એનો બેઝ a છે તો એને p થી ડિવાઈડ કરી શકાય. એક્ઝામ્પલ આપ્યું છે પણ હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તમે હું કહું એ પ્રમાણે ડિવાઈડ કરો, ચેક કરો કે પોસિબલ છે કે નહીં. જો 196 ને તમે 7 થી ડિવાઈડ કરો થઈ જશે. 196 ને 7 થી ડિવાઈડ થાય છે, તમે ચેક કરો વિડીયો પોઝ કરીને. હવે 196 બધાને ખબર છે એ કોનો સ્ક્વેર છે તો કે 14 નો સ્ક્વેર છે. તો હું સ્ક્વેરમાં લખી શકું ડિવાઈડ બાય 7 તો હતા જ.
હવે જો 196 ડિવાઈડ બાય 7 હોય તો એના સ્ક્વેરના 7 થી ડિવાઈડ કરી શકાવાનું છે, એટલે 14 સ્ક્વેર ડિવાઈડ બાય 7 પોસિબલ છે, આપણે ચેક કર્યું અહીંયા। હવે અકોર્ડિંગ ટુ થિયરમ કોઈ સ્ક્વેર વાળા નંબરને તમે પ્રાઇમ થી ડિવાઈડ કરો, જો આ પ્રાઇમ છે, આ શું છે પ્રાઇમ નંબર, કોઈ સ્ક્વેર વાળા નંબરને પ્રાઇમ થી ડિવાઈડ કરો તો એના બેઝને એટલે કે જે 14 છે એને પણ તમે પ્રાઇમ થી ડિવાઈડ કરી શકો, આવું કોણ કહે છે થિયરમ। તો આપણે ચેક કરીએ થાય છે કે નહીં, તો કે જોઈએ 7 2 14, તો જો 2 આન્સર આવી જાય છે, કટ થઈ જાય છે। એટલે તમારે યાદ રાખવાનું છે કોઈ સ્ક્વેર વાળો નંબર છે એને પ્રાઇમ થી ડિવાઈડ કરાતું હોય કોઈ નંબર થી તો એનો બેઝ શું છે, તો કે એને પણ એ પ્રાઇમ થી એટલે કે નંબર થી ડિવાઈડ કરી શકાય, આટલું યાદ રાખવાનું છે। હવે આ રિમેમ્બર છે, રિમેમ્બરમાં તમે જુઓ શું દેખાય છે, તો કે r માઇનસ i, i માઇનસ r, i પ્લસ r, r પ્લસ i, એટલે કે આ રેશનલ નંબર માટે આપણે r લીધેલો છે, રિયલ નંબરનો આને સમજવા માટે છે, આવી કોઈ થિયરી તમને આપેલી નથી ટેક્સ્ટ બુકમાં, પણ આપણે સમજવા માટે કોઈ રેશનલ નંબર હોય એમાંથી ઇરેશનલ માઇનસ કરો કે પછી ઇરેશનલ નંબરમાંથી રેશનલ માઇનસ કરો કે પછી ઇરેશનલ નંબરમાં રેશનલ એડ કરો કે પછી રેશનલમાં તમે ઇરેશનલ એડ કરો કે પછી તમે રેશનલ ઇન્ટુ ઇરેશનલ કરો કે પછી ઇરેશનલ ઇન્ટુ રેશનલ કરો, આ બધું કરતા તમને જે આન્સર મળશે ને ફ્રેન્ડ્સ એ ઓલવેઝ ઇરેશનલ હશે, આટલું યાદ રાખવાનું છે। તમે જુઓ વચ્ચે માઇનસ આવે, વચ્ચે પ્લસ આવે કે વચ્ચે ઇન્ટુ આવે, પણ તમારો આન્સર કેવો આવશે ઇરેશનલ। આગળ રેશનલ હોય તો પાછળ ઇરેશનલ છે, આગળ ઇરેશનલ તો પાછળ રેશનલ, તમે બધામાં જુઓ અપોઝિટ છે, વચ્ચે માઇનસ હોય કાં તો વચ્ચે પ્લસ હોય કાં તો વચ્ચે ઇન્ટુ હોય, બધાનો આન્સર કેવો આવશે ઇરેશનલ। ખાલી એક આ છેલ્લો કેસ યાદ રાખવાનો છે કે ઇરેશનલ ઇન્ટુ ઇરેશનલ હોય ને તો આન્સર મે બી રેશનલ ઓર મે બી ઇરેશનલ। ફોર એક્ઝામ્પલ જો ઇરેશનલ ઇન્ટુ ઇરેશનલ આન્સર મે બી રેશનલ ઓર ઇરેશનલ, આ બે પોસિબિલિટી છે, રેશનલ ઓર ઇરેશનલ। તો આપણે ચેક કરીએ, ફોર એક્ઝામ્પલ ઇરેશનલ નંબર આપણે લઈએ √2 ઇન્ટુ બીજો ઇરેશનલ નંબર હું √2 લઉં, ચાલે ને, ઇરેશનલ ઇન્ટુ ઇરેશનલ જ છે, તો √2 ઇન્ટુ √2 2 ટાઈમ છે તો હું લખી શકું √2 સ્ક્વેર। હવે બધાને ખબર છે સ્ક્વેર સ્ક્વેર રૂટ કટ, આન્સર 2 આવ્યો, તો 2 છે તો 2 ને હું 2/1 લખી શકું, તો આ તો p/q ફોર્મ થઈ ગયો ને, એટલે કે આ રેશનલ થઈ ગયો, ખ્યાલ આવે છે। એટલે તમારે ધ્યાન રાખવાનું મલ્ટિપ્લિકેશનમાં ફાઇનલ આન્સર શું આવે છે ને એના પરથી આપણે રેશનલ ઇરેશનલ કહેવાનું, ગોટ ઇટ। બાકી આગળ તમે આ રીતે જોઈ જો રેશનલ માઇનસ ઇરેશનલ વાળું જોઈએ એમાં તમે આગ બંધ કરીને કહીજો ને ઇરેશનલ તોય ચાલે, પણ ઇરેશનલ ઇન્ટુ ઇરેશનલ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું। ચલો કોઈને આમાં ક્વેરી છે હવે તો કમેન્ટ કરજો, અને હવે જે કાંઈ આગળ તમારે રિક્વાયરમેન્ટ હોય 10th માં તમારે કયો ટોપિક સમજવો છે તો એ મને કમેન્ટ કરજો, એ પ્રમાણે હું તમને એવા અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ વિડીયો બનાવીને મૂકીશ। So friends, no more take time, we stop here. Thank you for watching. If you help this video, please share to your friends. Thank you for watching.